દોસ્તો, કેમ છો? હું ગૌરાંગ રાવલ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે એવા નવા ટોપિક સાથે પોડકાસ્ટ આપણો ટોક ચાલુ કરી રહ્યા છીએ, જે ટોપિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને રિસેન્ટલી હમણાં થોડા દિવસ પહેલા આપણે આખા વર્લ્ડે ઇન્ટરનેશનલ વુમન્સ ડે અથવા હેપી વુમન્સ ડે તરીકે આપણે સેલિબ્રેટ કર્યો છે. તો આજે આપણે એ જ ટોપિક સાથે ચર્ચા કરવાના છીએ કે વુમન્સની હેલ્થની આજે આપણે વાત કરવાના છે. વુમન્સ રિલેટેડ પ્રિકોશન્સની વાત કરવાની છે. વુમન્સના હેલ્થના રિલેટેડ આપણે નવી ટ્રીટમેન્ટ્સની વાત કરવાના છે. તો હું આજે આપને સ્ત્રી વિશે, ફિમેલ વિશે, ગાયનેક વિશે હું આપને ચર્ચા કરીશ. તો સ્ત્રીઓ પણ બહુ જ આપણા જીવનમાં, આપણી કામયાબીમાં, આપણી સક્સેસમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ કરતા હોય છે. તો આજે આપણે એવી જ વુમન્સ, એવા જ ફિમેલ્સ અને એવા જ જે ફિમેલ્સ આપણી કાં તો મમ્મી હોય, જો આપણી ફિમેલ વાઇફ હોય, જો આપણી ડોટર હોય, કે જો ફિમેલ આપણી દાદી હોય, તો આજે આપણે એવી બધી ફિમેલ્સ અથવા બધી વુમન્સની આપણે એવી વાત કરવાના છે અને એમના હેલ્થ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. તો દોસ્તો, યુઝ્યુઅલી ફિમેલ્સને કઈ તકલીફો હોય છે, લાઈક કોઈ આપણે ફિમેલની વાત કરીએ, કોઈ સ્ત્રીની વાત કરીએ, કોઈ વુમન્સની વાત કરીએ, તો એ લોકોને જનરલી કઈ તકલીફો થતી હોય છે અને એ તકલીફોથી એમને કેવી રીતે બચવું જોઈએ, સાવચેત થવું જોઈએ અને કઈ જગ્યા ઉપર અથવા કયા ડોક્ટર પાસે એમને જવાથી એમની સાચું નિદાન અને સારવાર થઈ શકે છે. તો આજે આપણે શરૂઆતમાં વાત કરીશું કે સ્ત્રીઓને રિલેટેડ વાત કરી. તો સ્ત્રીઓને રિલેટેડ વાત હોય એટલે સૌથી પહેલું તો મેટર્નિટી કે પ્રેગ્નન્સીની આપણે વાત કરીએ, તો એની આપણે ડિસ્કશન કરીશું. પછી આજકાલ સ્ત્રીઓને બહુ બધા જાતના કેન્સર, જેવી રીતે બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, ગર્ભાશયનું કેન્સર છે અને બહુ બધા નવા કેન્સરો પણ ફિમેલને અત્યારે થતા હોય છે. થાઇરોઇડનું બી કેન્સર લોકોને થાય છે. તો આવી ટ્રીટમેન્ટ, ગંભીર બીમારીઓ જેને આપણે કેન્સર કહીએ છીએ, પણ સ્ત્રીઓમાં બહુ બધું આજકાલ વધી રહ્યું છે. તો એના માટે પણ આપણે ચર્ચા કરીશું. અને ત્રીજી વાત કરું તો આપણે કોઈ કપલની વાત કરીએ, કોઈ યુગલની વાત કરીએ, પતિ પત્નીની વાત કરીએ, તો એ લોકોની અંદર પણ આજકાલ ઇનફર્ટિલિટી એટલે નિસંતાનતા, બાળક ના થવું, પ્રેગ્નન્સી ના રહેવી, આ બી બહુ ગંભીર સમસ્યાઓ છે. તો આજે આપણે આ 3 નવા ટોપિક સાથે ડિટેલમાં ચર્ચા કરીશું. તો દોસ્તો, સૌથી પહેલી હું વાત કરું તો મેટર્નિટી. તો મેટર્નિટી માટે તો આપ સૌને ખબર છે કે ગાયનેક માટે મેટર્નિટીની એટલે પ્રેગ્નન્સીની વાત આવે તો આપણે એક સરસ ગાયનેકોલોજીસ્ટ, જે આપણા ફેમિલી ગાયનેકોલોજીસ્ટ હોય કે અથવા જૂના ગાયનેકોલોજીસ્ટ હોય, એની પાસે જવું જોઈએ અને પ્રેગ્નન્સી રિલેટેડ ચેકઅપ રેગ્યુલર ઉપર કરાવવું જોઈએ જો બાળક થતું ના હોય તો. અને બાકીના બી ખાલી પ્રેગ્નન્સી માટે ગાયનેકને નહીં બતાવવાનું, પણ આજકાલ મેં તમને કીધું કે બહુ બધી બીમારીઓ થાય છે, જેવી રીતે થાઇરોઇડની તકલીફ થાય છે, કેન્સર્સની તકલીફ થાય છે, સર્વાઇકલ ગર્ભાશયની તકલીફ થાય છે, બ્રેસ્ટ કેન્સર્સ પણ અત્યારે સ્ત્રીઓમાં બહુ જોવા મળે છે. તો એનું અર્લી ડિટેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. શરૂઆતમાં જો એનું ડિટેક્ટ થયું હોય, ખબર આપને પડી ગઈ હોય, તો તમે એના કેન્સરની ગંભીર બીમારીઓથી બચી શકો છો. પણ મોસ્ટ ઓફ ધ વુમન્સને ચેકઅપ જ રહી જાય છે અને એ લોકો ચેકઅપ કરાવતા નથી અને પછી સ્ટેજ 1 કે સ્ટેજ 2 ની અંદર એમને ખબર પડે છે, સ્ટેજ 3 ની અંદર ખબર પડે છે કે ભાઈ મારે તો એક્ઝામ્પલ ગર્ભાશયનું કેન્સર છે કે બ્રેસ્ટનું કેન્સર છે કે બાકીના સ્ત્રી રિલેટેડ કેન્સર છે. તો આપણે રેગ્યુલર આપણા ગાયનેકોલોજીસ્ટને મળવું જોઈએ, ચેકઅપ કરાવવું જોઈએ, કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવા જોઈએ અને એટલીસ્ટ વર્ષે એકાદ વાર કે વર્ષે 1-2 વાર તમારે ગાયનેકોલોજીસ્ટમાં આ બધા ચેકઅપ કરાવવા જોઈએ. હવે ત્રીજી વાત કરું તો એ સબ્જેક્ટ છે ઇનફર્ટિલિટી. આજકાલ યુગલોની વાત કરું, કપલ્સની વાત કરું, તો એવરી કપલની વાત કરું તો 6 કપલ હોય એવરેજ, આપણે ગણીએ સરેરાશ, તો 6 કપલમાંથી એક કપલને નોર્મલ પ્રેગ્નન્સી કન્સીવ થવાની તકલીફ થાય છે, એટલે એ લોકોને નિસંતાનતાની તકલીફો થતી હોય છે. તો આપણે એક્ઝામ્પલ વાત કરીએ, ઇન્ડિયાની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ કે વર્લ્ડની વાત કરીએ, ઇન્ટરનેશનલી, પણ એમાં અત્યારે ઇનફર્ટિલિટીનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. લોકોની ખાણપીણી છે, પછી એ લોકોની લાઈફસ્ટાઈલ છે, સ્ટ્રેસ છે અને બહુ બધા કારણો છે જેના કારણે ઇનફર્ટિલિટીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.
તો ઇનફર્ટિલિટીની ટ્રીટમેન્ટની હું વાત કરું તો ઇનફર્ટિલિટીની અંદર તમે બહુ બધા મને દર્શકો પૂછતા હોય છે કે મારે ઇનફર્ટિલિટીની ટ્રીટમેન્ટમાં કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ, મારે નોર્મલ મેટર્નિટી ટ્રીટમેન્ટથી બાળક ના થાય તો પછી કયા કયા ઓપ્શન્સમાં જવું પડે, અને આ બી બધા બહુ કોમન ક્વેશ્ચન્સ છે, તો એની પણ આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા ઇનફર્ટિલિટીનું તમને કેવી રીતે ખબર પડે? જો યુગલના અથવા કપલના મેરેજના 2 વર્ષ અથવા 3 વર્ષ થયેલા હોય અને એમને નોર્મલ બાળક કન્સીવ ના રહેતું હોય, પ્રેગ્નન્સી ના રહેતી હોય, તો એવા લોકોએ જ ઇનફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે એલિજિબલ છે. પણ જો મેરેજના 1 વર્ષ થયા હોય, 1.5 વર્ષ થયા હોય, પૂરા 2 વર્ષ પણ ના થયા હોય, 3 વર્ષ ના થયા હોય અને એમને ઇનફર્ટિલિટીની ટ્રીટમેન્ટ કરાવવાની કઈ જરૂર નથી, એટલે એવરેજ એમને 3 વર્ષ અથવા 3 વર્ષથી વધારે થયા હોય મેરેજના, એમને નોર્મલ બાળક કન્સીવ ના થતું હોય, પ્રેગ્નન્સી ના રહેતી હોય, એવા જ લોકોએ ઇનફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે સારા એવા ગાયનેકોલોજીસ્ટ, અનુભવી ગાયનેકોલોજીસ્ટ જેનું ઇનફર્ટિલિટી ટ્રીટમેન્ટનો રેશિયો વધારે હોય, સક્સેસ રેશિયો વધારે હોય, એવા જ ડોક્ટરો કે ગાયનેકોલોજીસ્ટ અથવા આઈવીએફ સ્પેશિયાલિસ્ટને મળવું જોઈએ. તો એના પણ માટે ઇનફર્ટિલિટી માટે પણ કઈ કઈ વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ એની પણ આપણે આજે ચર્ચા કરી લઈએ. ઇનફર્ટિલિટીની વાત કરીએ તો ઇનફર્ટિલિટીમાં મેં તમને આપને કીધું છે કે સૌથી પહેલા અનુભવી ડોક્ટર હોવા જોઈએ. અનુભવી ડોક્ટરની સાથે ઇનફર્ટિલિટી માટે આઈવીએફ ટ્રીટમેન્ટ કે એને આપણે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહેવાય છે, કે જેની અંદર આપણે બોડીની બહાર આપણે બાળકને ફર્ટિલાઇઝ કરીએ છીએ અને એ ટ્રીટમેન્ટને આઈવીએફ ટ્રીટમેન્ટ કહેવાય છે. સાદા વર્ડની વાત કરું તો ટેસ્ટ ટ્યુબ બેબી, જે પણ અત્યારે બહુ વધી રહ્યું છે, બહુ પ્રચલિત છે, તો આપણે એવા સારા અનુભવી ડોક્ટર પાસે જવું જોઈએ. ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ, આઈવીએફ ની પોતાની લેબ હોવી જોઈએ, ઇનફર્ટિલિટી માટેની એમની પાસે પોતાની લેબ હોવી જોઈએ, ઇક્વિપમેન્ટ હોવા જોઈએ, મશીન્સ હોવા જોઈએ અને એક્સપર્ટ એમના એમ્બ્રિયોલોજિસ્ટ હોવા જોઈએ, ડોક્ટર્સ હોવા જોઈએ કે જેનાથી એમને સક્સેસ રેશિયો વધારે મળે. તો એવા ડોક્ટરો પાસે જવું, સૌથી પહેલા તો અનુભવી ડોક્ટર હોવા જોઈએ, એમનો સક્સેસ રેશિયો વધારે હોવા જોઈએ, પૂરતા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, એમની જે ટેસ્ટિંગ માટેની આઈવીએફ લેબોરેટરી હોવી જોઈએ, એડવાન્સ પદ્ધતિથી હોવી જોઈએ, એડવાન્સ લેબ હોવી જોઈએ. આ બધા કારણે જ ઇનફર્ટિલિટી ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર પેશન્ટ્સને, કપલને સક્સેસ મળતો હોય છે. તો દોસ્તો, આજે હું આપને આશા રાખું છું કે આપ સૌને આ સ્ત્રી રિલેટેડ, વુમન્સ રિલેટેડ, ગાયનેક રિલેટેડ આપણો હેલ્થ ટોક આપ સૌને સારો લાગ્યો હશે. તો એક મારી રિક્વેસ્ટ છે, જો આપને અમારો વિડીયો, અમારો પોડકાસ્ટ ચેનલનો ટોક સારો લાગતો હોય તો પ્લીઝ અમારી ચેનલ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલ આજે જ સબસ્ક્રાઇબ કરો, આજે જ લાઈક કરો, અને જો આપનો કોઈ ઓપિનિયન અથવા સજેશન હોય તો એ અમારા વિડીયોની નીચે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. તો દોસ્તો, આપણે ફરીથી મળીશું આવા જ ટોપિક સાથે ફરીથી એકવાર. ત્યાં સુધી ગુડ બાય, બાય બાય.